जय जोहार। आज 28 सप्टेम्बर એટલે કે દેશના સૌથી યુવાન અને ક્રાંતિકારી વીર ભગતસિંહની જન્મ જયંતિ છે। તો આજના યુવાનોને મારે એક સંદેશો આપવો છે કે આજનો યુવાન એ ક્રાંતિકારી એવા વીર ભગતસિંહના વિચારો જીવનમાં ઉતારે અને તેમને આદર્શ બનાવે। એ જે આખી समाज અને આખા દેશ માટે રોલ મોડલ રહ્યા છે અને આ દેશમાં ક્રાંતિકારીમાં સૌથી પહેલું નામ આવતું હોય તો એવા 23 અને 24 વર્ષની ઉંમરમાં જેમણે દેશ માટે શહીદી વહોરી, હસતા મોઢે જેમણે ફાંસી સ્વીકારી લીધી અને શહીદ થયા એવા આદર્શ ભગતસિંહ એ આપણા રોલ મોડલ હોવા જોઈએ। આજનો યુવાન એ MC સ્ટેન્ડ, ઇલ્વીસ યાદવ જેવા છપરી લોકોને ફોલો કરતો થયો છે, એમના માટે એ રોલ મોડલ થયા છે। તો આપણે ખરેખર પોતાના જીવનમાં કોને આદર્શ માનવા, કોને રોલ મોડલ માનવા અને કોના વિચારો પ્રમાણે જીવન જીવવું જોઈએ, કોને આદર્શ માનીને આપણે ફોલો કરવા જોઈએ, તો એ છે વીર ભગતસિંહ તથા બિરસા મુંડા જેવા ક્રાંતિકારીઓ જેમણે 23-24 વર્ષની ઉંમરમાં શહીદી વહોરી, દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી નાખ્યું। આવા મહાન ક્રાંતિકારીઓ જેવા વીર ભગતસિંહ અને બિરસા મુંડા જેવા યુવાનો જેઓએ નાની એવડી ઉંમરમાં દેશ માટે શહીદી વહોરી, તો આપણે એમને ફોલો કરતા થઈએ, એમને અપનાવતા થઈએ, એમના વિચારો જીવનમાં અપનાવતા થઈએ। જય જોહાર, જય આદિવાસી।